અવડા મોટા તમારા હાથ જવડા હગડ છે સિંહ ને આમાં કઈ હેડ ઉઠતી નહીં આપણને જો બધા રિક્સ લીલી હોય પૂરેપૂરું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છો બધા મિત્રો? મજામાં છે? તો ફરીથી સ્વાગત છે તમારું આદિ લાઈફ બ્લોગ્સમાં. તો આજે આપણે મિત્રો છે ને જવાનું છે ને એક જગ્યાએ, તો વિડીયોમાં બન્યા હું તમને દેખાડું ક્યાં જવાનું છે ને. જો આ ભોલાભાઈ ની આવી ગયા છે, આપણી વાટે ઊભા છે. તો હાલો આપણે જઈએ મિત્રો, ને વિડીયોમાં બન્યા હું તમને દેખાડું ક્યાં જવાનું છે. તો ફાઇનલી મિત્રો જો બધા મિત્રો તૈયાર થઈ ગયા છે, જો બધા ભેગા થઈ ગયા છે અને શર્ટ પહેરીને રેડી થઈ ગયા છે. આપણે જવાનું છે ને વિડીયોમાં બન્યા આગળ હું દેખાડું ક્યાં જવાનું છે ને. પ્રતિક એટલે ગાડી છે તો એક બે ગાય બે એક અને ચાર ગાડી છે કુલ. તો અમે નીકળી ગયા છે હવે. એ જગ્યા છે ને મિત્રો તમને દેખાડું ને જોયેલી કઈ છે તોયથી હું તમને દેખાડું આગળ વિડીયોમાં બન્યા રહો. છે ને આપણે જવાનું છે ને ત્યાં કઈ દુકાન નથી અને જંગલ રેકું છે. તો આપણે છે ને નાસ્તો કરવા છે ને કે દુકાન આવી ગયા છે નાસ્તો લેવા. આપણે બે નાસ્તો લઈ છે, મારો દેખાડું તમને અંદર. તો મિત્રો છે ને આપણે બધું લઈ લીધું છે, ખાવાનું પીવાનું ને એવું બધું. હવે ત્યાંથી નાસ્તો કરવાનો છે. ત્યાં છે ને જંગલ છે ચારે બાજુ, એટલે કઈ મળતું નથી. આપણે અગાઉથી લઈ લીધું બધું. તો જોવા બધા નીકળી જશે અને હવે આવી ગયું છે. તો વિડીયોમાં બન્યા હું તમને જે દેખાડું, બહુ મજા આવી છે ભાઈ ત્યાં. તો વિડીયોમાં બન્યા હું તમને દેખાડું આવે છે. ઓલા આગળ જગ્યા છે કે ભાઈ ગામ આવી ગયું છે મેથળા. મેથળા ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે એન્ટ્રી થઈ ગઈ છે. આમ જો ચારે બાજુ તમે છે ને જંગલ જોઈ શકો છો. જો ચારે બાજુ ભાઈ જંગલ જ છે નીકળી. અને ભાઈ જો અહીં કહેવામાં આવે છે કે સિંહ ને એવું બહુ અહીંયા રહે છે અને સિંહ ને એવું જોવાનું તમને રસ્તો બંધ છે. કદડો આવ્યો રસ્તામાં હલવાઈ ગયા અમે રસ્તામાં. હવે ક્યાં જવાનું ભાઈ? આમાં કઈ હેડ ઉસતી ને અમને તો ફાયદો છોડજો. ભાઈ સાહેબ વ્યૂ ને ભાઈ આ બધું છે ને એક નંબર છે. પણ હવે છે ને આમાં જો હલવાઈ ગયા છે. બોલો ભાઈ રિક્સ લઈ લીધું છે પૂરેપૂરું. જો આમાં રિક્સ લેવું એટલે ભાઈ છે ને બહુ કેવરાવે એવું છે. ઉભી રાખી દે ભાઈ, કઈ બાજુ જવાનું ખબર નથી. ઓહો એ તો આવું ભાઈ. હું એ છે ને પહેલી વખત જ આવ્યો છું. હું એ પહેલી વાર જ છું. આમાં કઈ હેડ ઉઠતી નહીં આપણને. જો બધા રિક્સ લીલી હોય પૂરેપૂરું. હલવાતા નહીં એલા ભાઈ. તો ફાઇનલી મિત્રો તમારે પણ આવવું હોય ને તો એક વખત આવતો ભાઈ, બહુ મજા આવે એવું છે. જો તમે આ જંગલમાં આપણે આવી ગયા છે અંદર. ચારે બાજુ જંગલ જ છે. જો ભાઈ બધા બીવે છે કે છે કે જો ભાઈ સિંહ બી હોય નહીં આમાં. આમાં ભાઈ સિંહ હમો મેળવે ને તો કઈ બાજુ આવું નહીં હે હું નહીં આપણને. ચારે બાજુ છે ને બાવળિયા છે એટલે ભાઈ છે ને પંચર નું બહુ ધ્યાન રાખવું પડે. અહીંયા એટલા કઈ એવું હોય નહીં દુકાન આપણે જવું પડે બહાર છે દોરી.
તો ભાઈ રસ્તામાં છે ને ફૂલ પીણો છે, ગાડી હરખી હાલતી નહીં તો ઓહો પીણો તો આમ તમે ગાડી મિત્રો હલવાઈ ગઈ છે ને, હવે અમારે હાલી જવું જોઈએ તો હાલવું પડશે એટલું. જા બોલા ભાઈ ખમણ લઈને દોડે. ખમણ લો ખમણ. ભાઈ પેણો તેટલામાં એટલો છે ને તો ગાડી ને હાલતી પડી ગયું, આપણે ઉતરવું પડ્યું ને હવે હાલીને જવું પડી ગયું. હા ભાઈ ને ગાડું ભાઈ પડી ગયું. હવે આપણે થોડું જોઈએ થોડું હાલો. તો હળુ હળુ મિત્રો છે ને બધા ગાડી કાઢલી છે, બધા ઉતરી ગયા પાછળ બેઠા કે એ બધા અમે ઉતરી ગયા છીએ ને હળુ હળુ ગાડી બધા મિત્રો કાઢલી હતી. હા જો પૈણો તેટલો હતી હાલતી જ નહોતી ગાડી. તો બધા ભેગા થઈ ગયા છે. હજી આગળ કેવા કેવા રસ્તા આવે કોઈ ખબર નથી, તો વિડીયોમાં બનારો. જો ને આ બધા મિત્રો છે ને ભાઈ પહેલી વખત હશે, કોઈને કાંઈ અનુભવ નથી અને કોઈ જોયેલું નથી, તો બધા છે ને આગળ હળું હળું જાય છે. બાયલું નથી પણ હવે ગોતા ગોતા પોકી જઈએ આપણે. વિડીયોમાં બનારો હજી આગળ મસ્ત મજાનું આવશે, હું તમને દેખાડું. તો ફાઇનલી મિત્રો છે ને આમ તો કેટલા બધા લાંબુ અહીંયા તમને જોવા મળશે, અને આ નજારો આવી ગયો એટલે તમને ખબર પડી ગઈ છે આપણે ક્યાં જવાનું છે. તો જોવો લાંબુ તો જોવો તમે, ઓહો એટલે ભાઈ જોવો ઓહો ઘણા બધા લાંબુ ભાઈ અહીંયા તો. હા છે તો જંગલ જ બી, પણ આમ જો લાંબુ કેટલા બધા ભાઈ. ભૂતરા દાદા ઓ ભાઈ. હા કરોડ કિલોમીટર આગુ હે. નહીં ઓગરાડા ધીમે ધીમે પપ્પા. આમાં જાવું કેમ એમ કહું કે આવી ગયું હોય તોય આમાંથી હકારવું કેમ એટલું બધું ખાસ એક હોય તોય ન ભાગે. વાત કરે છે કે આમાં તો સિંહ મેળો તો આમાં કા જવું ભાઈ, કઈ બાજુ જવું એ આપણને તો આમાં હે હલવાઈ જાય ભાઈ, ગાડું હાલે એમ નથી આમાં. રજા આવી ગઈ છે એટલે આપણને થોડો થોડો ઓલું થવા માંડ્યું, હવે આવી ગયું એવું લાગે છે. એવું લાગે છે પણ આમ તો હજી રસ્તો પૂરો જ ન થતો આગળ તો. અને ભાઈ રસ્તો એવો છે ને કે ફાસ્ટ ગાડી હકે હાલે નહીં એવું છે, એટલે નિરાતે જવું પડે હળું હળું. જો મિત્રો ફરીથી છે ને પાછો પૈણો આવી ગયો છે, હાલે એમ જ નહીં. આ વિજયભાઈ છે ને હળું હળું ગાડી કાઢે છે આપણી. આપણે ગાડી ચેન્જ કરી નાખી છે, આપણે પાછું ઉતરવું પડ્યું છે ભાઈ, હાલીને જવું પડે. જો અને મિત્રો આ જો લાંબુ કેમ એટલા બધા થતા છે ને, જો કેટલા બધા લાંબુ હો ભાઈ, ચારે બાજુ તમે જે નજર નાખો ને લાંબુ જ છે નીકળ્યા. આપણી ગાડી ભાઈ તો પાછળ રહી ગઈ છે. હવે ભાઈ થોડુંક હાલ ને તફાવત પીણો આવી જાય છે ને, એટલે બહુ ગાડી પણ હાલતી નહીં. જોવો તમે આપણે ઘડીએ ઘડીએ ઉતરવું પડે. આ ભાઈ રસ્તો કાંઈ પણ બહુ આગો છે હો ભાઈ, પણ કાંઈ વાંધો નહીં મિત્રો. હા આમાં છે ને આપણને જાણવા એટલું બધું મળે અને જોવાનું પણ બહુ મસ્તીનું છે. તો આમ જો બધા દોરી દોરીને જાય છે, કોઈ અકારતું નથી ગાડી. બાપા એનો તો બાપા એક નતો
રસ્તો ભૂલી ગયા છીએ. તો મિત્રો છે ને આ તો આગળ કોક જોયું ને કે રસ્તો ભાઈ ભૂલા પડ્યા આમાં. ઓહો ભારે કરી તો બધા પાછા એટલે બાપા આમ તો ગાડા ફોરે ઓલો ફોરવા મળી ઓલી ગાડી આપણે રસ્તો સીધો હોય તો સારું હોય. આમાં કઈ હેળે પૂછી ને ક્યાં આવું નહીં. બોલે ક્રાડ એમ બોલે. લે બાબા ક્રાડ બોલે હોય હે મારી વાર પ્લેટિન આવી તો ટેમ્પો બોલાવવો પડે લીધા. પ્રત્યેક પુનાની ક્યાં એટલે ઈ નો લાવ ફરતી તો નહીં પણ રોમેજાન ગાડી નો લાવે સારું છે. એટલે બાપા ઈ ખમણ દોડો ઈ તો બતાવો બાપા. બાપા ઓલે પર જવાનું છે હે બોલે હાલો વાળી જો ગાડી ઓલા અહીંયા ઘોડા હે કેમ દેખાડે ઈ તો વીએજે ઠેઠ ભાઈ જતા પૂછવા કિલોમીટર વટી જાય. મિત્રો છે ને આગળ છે ને એક વ્યૂ છે હું તમને દેખાડું. સાહેબને કીધું છે આપણને કે આગળ વ્યૂ મસ્તીનો છે તો હું તમને દેખાડું. જોયા કરો તમે. ઠેલા નાખી દો. ચાલો હવે છે ને ભાઈ મિત્રો ઓલી બાજુ છે ને જો ઓલી બાજુ દરિયો આવી ગયો છે અને આ બાજુ છે ને જો તળાવ જેવું કંઈક છે મસ્તીનું. જો આમ ઘણે સુધી ભાઈ તળાવ દેખાય છે અને જો આ બધા ભૂલા પીડાથી આવે છે પાછા. હવે આપણે પાછું જવું જોઈએ. આમ ગાડી વાળી લીધી છે આપણી અને હવે આમ જવાનું છે. તો મિત્રો છે ને હવે માઇન અહીંયા આવ્યા ને હવે ભૂલા પીડા અમી તો જો આ બધા તો પાછી ગાડી લઈ લીધી છે. હવે ઉપર ઉતરી જવું પાછું હાલીને જવું છે એવું લાગે છે. જો માઇન વટાડ્યું આ બધું ભૂલા પીડા. અમારી ગાડી આમ કાઢવી પડે ભાઈ. જો આવડા કે ગાડી ફરી ગયો આવી જાય તો સારું હવે. પોલુબેન ગાડી તો બંધ પડી ગઈ હાલ કારે. આ બે દીકરા ભાગ્યા સોડા ને એવું લીન નાસ્તો લીન. તો ફાઇનલી મિત્રો છે ને પોગી ગયા છે. તો અહીંયા આપણને બોર્ડ દેખાય. હાલો હું જે નાજીને તમને નજારો દેખાડું સારે બધું. પ્રતિકભાઈ કેમ છો? થાકી ગયા ને? તો ફાઇનલી મિત્રો આપણે છે ને જ્યાં પોગવાનું હતું ને પોગી ગયા છે. લોકેશન ઉપર તમે જોઈ શકો છો. જય પુત્ર દાદા ગમે એમ કરીને આપણે પોગી ગયા છે. રસ્તા ભાઈ બહુ તકલીફ પડી પણ કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા આવવાનું હતું એટલે છે ને જવો તમે નજારો ભાઈ એક નંબર છે. હોય તો આવડે પોગી જતી બહુ મજા આવી ગઈ ભાઈ. માઇન ભેગા થઈ ગોતતા ગોતતા જો આ દરિયાનો નજારો. આ લોકેશન ભાઈ પેલા કોઈ જોયેલ હતું ને જરા કોમેન્ટ કરી નાખજો. લોકેશન ભાઈ એક નંબર છે. જો આ બધા મિત્રો પોગી ગયા છે. હજી આવે છે અડધા અને આવી ગયા છે. સામાન પીડો છે શેડ બનાવવાનો હશે અહીંયા. પેલા કોણ કોણ આવેલ હતું ને જરા કોમેન્ટ કરી દેજો. મિત્રો હવે છે ને તમે પણ પુત્ર ખમણ ખાઈ લે બાપા. આ બધું મિત્રો જંગલ છે ચારું બધું એટલે અહીંયા સિંહ ને દીપડા ને ભાઈ ઘણું બધું હોય અહીંયા નક્કી ન કહેવાય. ચારે બધું જંગલ જ છે. જો બધા પગે લાગે છે ભાઈ. આપણે પગે લાગી લીધા છે. જો આ 3 જણા વાહે રીજા ની પગે લાગે છે. તો કોમેન્ટમાં જય પુતળા દાદા પ્લીઝ લખી નાખજો બધા કોમેન્ટમાં. હા ભાઈ તો મને તાકાત દેખાડે પ્રતિકભાઈ.
જીમ બોય ટ્રેક્ટર ને અહીં વળેલું એવું જ લાગે છે ટ્રેક્ટર નહીં આવે તો મિત્રો અહીંયા હા બોલો ખમણ એવું ચડાવો ઈ મને થઈ જાય ઈ નાળિયેર કાઢવાનું આયા બાપા અહીંયા અમને કરી દાદો હો અત્યારે અમે સાસન બધા અહીંયા આવી ગયા છીએ સાસુ ને બાજા આવે બાકી બધા આવી જાય છે ધીરે ધીરે ફોટામાં કાંઈ ઘટવું ન હો ભાઈ और આ ભાઈ પાસે તો આઈફોન હે તો લે એક નંબર ફોટો ફાટે પૈસા પાછા હો ભાઈ ભાઈ લેન્ડ માં બેહી જાય હોય યાર ભાઈ આપણે સિંહ દેખાય બાપા અહીંયા તો બહુ ખાય તો કરતો રમેશ સિંહ નું નામ લેતો નથી એ મેં ને કીધું તા હું પાછો વળી જાવ આ બોલે હું તો ઇલા બાપા પોકી જાય બાપા તો મિત્રો હવે છે ને આપણે બધાને છે ને નાસ્તો કરવાનો છે જો નાસ્તો કાઢી આમાં લીધો આ બનામે ચટણી ને ખમણ ને એવું બરડી નાખ દે બરડી બોલ પેલા આપણે છે ને પુત્ર દાદા જવારી દઈએ જલ્દી નાખવી પડે બધા તો બેહી જશે ચારે ફરતી શેડા ઉપર જ નાખ દો વિશાખા આનું પે કાઈ દા નાખીને નાખો નાખો ઓ બાપા ચટણી આમાં રાખજો હો હો ચટણી આની ઉપર ના ના ચટણી એઠે પર ઓલું પકડશે બોલો એ તો પોતું માર દેવું પડે પોતું બહુ મીઠા છે પૂરો લાગે બધું નો હાલ બે બેન લેવો ને વિડિયો હા લીલી બાબા ખમણ બાપા આવી જાવ ખમણ ખાવા આવી જાવ બાપા એ જો બે ગયા છે ખમણ ખાવા લા હું આવડું મોટું પાંદડું નહીં તો બોલ જઈ ગંડી તમે વિશાખા બે લીજો લિયા મોરો વિચાઈ પછી દોરો એવી રીતે ઓલો કરેલો હતો એને તોડ નાખી એટલે આપણે હાથ કેમ આઠ નીકળ્યા બાપા સીને ખેઈ જો લે કદાચ 3 ને 5 8 એટલે ગણ લેતો હોય તમે વળતા અમારી એડમ આખે હું બે એક તો વજન ને ઓલો રફો પડે લોમડી નાપ દી છે તો બાપા ખમણ ખાઈ હોય ખમણ વિશા ગાડીમાં આવું ચટણી ફ્રીજ માં લે આપી ના ના મને દેખાડ્યો હમણાં મને થોડો મંડો ઓ બાપા સિંહ બી દેખાય તો શિયાળ તે લાવે તે હારું શું કરો મરી જાય હાવ સોડા પીવો સોડા બબલમ કા તમારે જામ જ નહીં બબલમ નો મજા આવે પેલી એટલે બાપા સોડા હોય એમ તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને અમે બધા છે ને રેડી થઈ જશે જો પાણી ભર્યું હવે છે ને આપણે છે ને અમૂલ પર આટા મારવા જઈએ આટા મારો જાય પણ સિંહ નું ધ્યાન રાખવું તો હે એટલે બાપા પોગી જાય હોય એમ તો કહો તો દેખાડો હાલો હું ત્યાં જઈને આગળ મિત્રો આપણે હળવું છે ને ઓલી બાજુ જાય છે તો મરી ગયા બાપા હાવ પૂરું થઈ ગયું ભાઈ લાય હું કહું હાવ ભાઈ મરી ગયા એટલે ઈ બાપા અમે જાય થઈ હવે દરિયે હો તો મિત્રો જોવો બધા આવી ગયા આ બાજુ દરિયામાં મરી જાવ ઉતરવાનું કઈ જગ્યાએ કોટડાનું મંદિર દેખાય છે અહીંથી સિંહ બોલાવે તો સિંહ પણ કઈ છે ચારે બાજુ છે ને જંગલ છે ને આપણે આવ્યા છીએ દરિયામાં એટલે અહીંયા હોય પણ સાંજે લગભગ બહુ હોય ક્યારેક હોય તે ક્યારેક કોટડા દેખાય છે હવે આપણે પ્લાન કરે જવાનું પણ હવે નક્કી નહીં બહુ જાય ન જાય તો દેખાડી હું તમને જાય તો હજી પાકું નથી ભાઈ કે જવાનું જ છે તો આ બધા કરે છે લગભગ તો મેળ આવે છે આ ભાઈ કે ની મેળ આવે ભાઈ એમ કે છે હાલો લીલા ભાઈ જાવું હોય તો હાલો એમ બોલ્યા
इश्क है तो इश्क है વ્યૂ ભાઈ મસ્તી નું જો આ બધું મસ્તી નો અડધા ભાઈ આમ ખાય ને અડધા આમ ખાય અડધા કે જાવું ને જાવું હાલીને જાય હાલો હાલીને ભાઈ બહુ આગું પડે સમય માંડવા દેખાય ને માંડવા ખબર છે એમ માંડવો રહ્યો તો માંડવો હા ભાઈ જો તેરી આમ ખૂતી ગયા નીકળાતું નહીં હવે જો સપલા કાઢ નાખ્યા ને ધોવે છે સપલા ફસાઈ ગયા ભાઈ તેરી આમ ફસાઈ ગયા તો આપડે ઓલા ભાઈ વાટે ઉભા છે હલવાઈ જાય ભાઈ માઇન નીકળાય તો મિત્રો તમે પણ એકાદી વખત અહીંયા આવો બહુ મજા આવે એવી જગ્યા છે ભાઈ અહીંયા બહુ મસ્તીની જગ્યા છે ભાઈ મસ્તી મજા આવે ને એવી મિત્રો અહીંયા બે આવ્યા પણ બે એવું નથી કીડ્યું હે લાલ તે ભાઈ ગયા બધા આમ તો આમ પાછા ખેવું હવે ના ક્યાં જાવ આપણે ભાઈ નું બટકું મળી ગયું છે હવે આ ભાઈ ના બટકા સિંહ બી આવે તો મારવા થાય હાલો મિત્રો સાયો ગોચી છે પણ જો કઈ સાયો જ નથી એટલામાં સિંહ તો બોલો બકરી બોલો એટલે સિંહ બહાર આવશે કેમ અમારે જો પ્લાન કેવાય જો અમારા બધા સિંહ જોવાના જો આ ભાઈ ના પ્લાન છે ઈ સિંહ જોવાના ખોટા ખોટા હગડ ઓલો પોપટ ના થાય એવા થાય એના હગડ પડ્યા પોપટ ના દેખાતો ને સિંહ બોલાવે ભાઈ સિંહ જોવા જાય છે પણ સિંહ કઈ દેખાતો નહીં આટો મારી છે આમ હોય તો જોઈને સિંહ દેખાય તો જોવા દેખાય તો મિત્રો આગળ છે ને એક વસ્તુ હું તમને દેખાડું પણ જવો આગળ દેખાડું તમને થોડો ખાસો છે કે લા આ બે મિત્રો છે ને કઈક ભાળી ગયા છે બરાબર હું તમને દેખાડું હું છે ને હું ઠેઠ છે ને ઓલા પણ જોવા આવ્યો ઠેઠ હાસો ક્યાં છે જો મિત્ર આ શું છે સિંહ તો જોવા ન મળ્યો પણ એના હગડ જો કવડા મોટા તમારા હાથ જવડા હગડ છે સિંહ ને એટલે સિંહ છે ને એટલામાં કઈક રહેતો તો હશે જ તી જો હગડ બા કવડા મોટા છે મારા હાથ જવડા હગડ છે એમ નહીં તમે આમ કરો ને આમ કરી આપણે હાથ બરોબર આ બધા તો ફોરેસ્ટ વાળા છે ને જો ઓલામાં આવ્યા છે બધા જોવા એટલે બાપા સિંહ ના આગળ હોય સિંહ ભાઈ છે ને આ જંગલમાં જ રહેતો હોય છે જો ઓલા ભાઈ કેતા નતા સિંહ વિયાણી છે આ મોટા આ એન જેવા જ તી વાત અસલ એન જેવા જ છે જો ये बड़ा वाला और छोटा वाला
એટલે ભાઈને કીધું હું ને એને કીધું હું કે પૂછવું કે અમે એને કીધું કે સિંહણ વિયાણેલી છે તો એને હગડ પણ હોઈ શકે. મિત્રો સિંહ તો જોવા ન મળ્યો પણ એને હગડ તો જોવા મળ્યો એટલે આમાં હોય કીધું. જંગલ રેકું છે ભાઈ ચારે બાજુ એટલે કઈ નક્કી ન કહેવામાં. એમ પેલા પપ્પા ઓડા હગડ ઓપે બીવાઈ ગયું ઓ પપ્પા. બોલો જો સિંહ બોલે હે મિત્રો વિડીયોમાં હમલાણો એટલે આ તો બસાના હગડ હે પણ આ સિંહના બસા સિંહ ના બોલો તો એટલે તોય કહેવાય હમણાં ના છે પાછા હમણાં છે દાદા તો ઈ ભોલ્યા હમણાં ના એટલામાં હજી સિંહ જો થશે આ બાજુ એટલે હમણાં ના દાદા હે ઈ પછી ગાડી વટી જાય આમ જેલો હે માણસ પોગતવાનો આમ લે આમ જેલો હે તો હા ઈલા છો મિત્રો ઓર બાપ હશે ને તો તમને સોટી જવાની વાત પાછી આ બધું જાય છે કઈક હોય તો જોવા બધા મિત્રો. હા કેવો ભણકો છે આરસ પથ્થર હો ભાઈ ઓરિજિનલ આરસ પથ્થર મહેમાન આવેલા હે 5 ઓલપા આ મહેમાન આવેલા હવે પરદેશી જીરાયા હા એટલે ઈ ટ્રેક્ટર હાલે લે એવું લાગે બે હશે હો ભાઈ લીધા પરદેશી પંખીડા આવેલા હે ભાઈ ક્યાં હે ઈ તો માણસ ના આ પાછું હમણાં જ પાણી આવેલું ઈ તો કુતરા આ તમારો હમણાં ના છે આ હા હા હમણાં ના જ છે આયા ના આગળ છે આ બગલા બોલો કેવું બોલો બોલો આ ઉનું હે એના એના આવડા થોડા હોય તો આવો તો હગર ગેલતી તો આ તો લઈને લે તો પછી વારો ન આવે આવો સોરાય પી લે ભાઈ એક એક ઘૂંટડા સપકારી એક ઘૂંટો મારીને લાઈટ કોટ કેતો નહીં બસ તો મિત્રો સિંહ જો આવ્યા પણ કે સિંહ ને એવું કઈ દેખાણું નહીં હવે તો ભાગવી છે ઘરે તો હવે ભાગી છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ બાય બાય.